સુરતના ઉધના મગદલા રોડ વિસ્તારમાં દારૂના વેચાણનો વિરોધ કરવો સ્થાનિક રહીશોને ભારે પડ્યો છે। દારૂના અડ્ડાનો વિરોધ કરતા રહીશો પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। સોસાયટીમાં ઘૂસી તોડફોડ કરવામાં આવી હતી અને આ હિંસક હુમલામાં એક સ્થાનિક રહીશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સુરતના ઉધના મગદલા રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। સ્થાનિક રહીશો દ્વારા વિસ્તારમાં ચાલતા દારૂના વેચાણનો વિરોધ કરવામાં આવતા કેટલાક શખ્સો ઉશ્કેરાયા હતા। આરોપ છે કે અસામાજિક તત્વોએ સોસાયટીમાં ઘૂસી તોડફોડ મચાવી હતી અને વિરોધ કરનાર રહીશો પર હુમલો કર્યો હતો। આ દરમિયાન એક સ્થાનિક રહીશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કેટલાક શખ્સો સોસાયટીમાં હંગામો મચાવતા અને હુમલો કરતા નજરે પડી રહ્યા છે। આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આવી વસ્તુ જો કોઈને વાગી જાય બરાબર, તો માથામાં વાગી કે અહીંયા વાગી જાય તો કઈ રીતનું સોલ્યુશન બને? આ તો હું તમને ખાલી આમ કરું તો એક ફીલી કશે વાગી જાય। હવે જો પ્રેશરથી આવતી હોય વસ્તુ, આ વસ્તુ પ્રેશરથી આવે તો સીધી ગોચાઈ જાય। આ વસ્તુ પ્રેશરથી નાખે તો કઈ રીતની બનાવ બને એ તમે વિચારો। મારું નામ અજય છે। સાહેબ હું તો ચાલતો હતો, ત્યાંથી દૂર ઉભેલો હતો, પથ્થર માર્યો તો મને વાગ્યો। એ ખબર જ નથી, કોઈ પથ્થરની પછાડી એટલે કઈ ખબર પડી નથી અમને। અમે તો સામેથી કઈ કર્યું જ નથી, એ લોકોએ સામેથી વાર કર્યો છે। આ રાતના થયું 9:30 ગાળામાં। હા, ગઈકાલે। હા, કરેલી ને। મારી રજૂઆત એ છે કે આમાં એક્શન લેવામાં આવે ને આ જે અસામાજિક તત્વો છે તેને પકડવામાં આવે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।